ભાઈ લિટરલી તમે વિડીયો તો અત્યાર સુધી ઘણા જોયા છે, પરંતુ આ વિડીયો જોવા પછી તમારા રૂવાટા ઉભા થઈ જશે. ઇવન તો ગુજરાતનો કોઈ પણ નામી અનામી કલાકાર ગમન સાંથલ, વિજય સુવાળા કોઈએ પણ જો આ વિડીયો જોઈ લીધો ભાઈ ખરેખર એ પણ એમના રૂવાડા ઉભા થઈ જશે. કારણ કે જે ગીતાબેન રબારી સાથે ઘટના બની છે, લિટરલી અનરિયલ એક ઘટના બની છે. જો સૌથી પહેલા વાત કરી લઈએ તો ગીતાબેને ખુદ વિડીયોમાં જણાવ્યું છે, તો પહેલા તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો, ત્યારે તમને ખબર પડશે. લિટરલી ગીતાબેનનો જે ચમત્કારી બચાવ થયો છે તમે વિચાર પણ નહીં કરી શકો. કારણ કે આપણે જાણીએ છીએ કે એક્સિડન્ટમાં હજારો લોકોના મૃત્યુ થાય છે, ઇવન તો કોઈ લોકો તો બચતા પણ નથી. પરંતુ ગીતાબેન રબારી સાથે જે ઘટના બની છે લિટરલી આપણે વિચાર પણ ના કરી શકીએ. તો જુઓ થયું છે શું એન્ડ શું હતી મેટર. તો જો સૌથી પહેલા વાત કરી લઈએ તો ગીતાબેન એક પ્રોગ્રામમાંથી ઘરે આવતા હતા એન્ડ વચમાં તેઓ સૂઈ જાય છે. પરંતુ થોડીક જ ક્ષણ પહેલા ગીતા રબારીને તરસ લાગે છે અને તેઓ પાણી પીવા નીચે ઉતરે છે. લિટરલી આ એક સિનેમેટિક જેવો ફિલ્મનો સીન મને યાદ આવી રહ્યો છે કે ગીતાબેન રબારી ખાલી પાણી પીવા માટે નીચે ઉતરે છે એન્ડ 7 મિનિટ પછી એમની ગાડીને ટ્રક ટક્કર મારીને જતો રહે છે, એમની ઇનોવા ગાડીને. જસ્ટ તમે વિચાર કરો, ગીતાબેન રબારી 7 મિનિટ પહેલા નીચે ઉતરે છે પાણી પીવા માટે એન્ડ ત્યાં જ એમની ઇનોવા ગાડીને કોઈક ટક્કર મારીને જતું રહે છે. ભાઈ તમે ખાલી વિચાર કરો કે ખરેખર એમનો ચમત્કારિક બચાવ કઈ રીતે થયો છે. એન્ડ ગીતા રબારીએ ખુદ જણાવ્યું છે કે મારો બચાવ માં મોગલ માએ જ કર્યો છે. તો ચાલો હું બતાવું તમને આ ખાસ વિડીયો. બાકી આ તમારું શું મંતવ્ય છે આ વિડીયો જોઈને તો મને પ્લીઝ કોમેન્ટ્સમાં જરૂર જણાવજો કે ખરેખર ગીતાબેન રબારીને માતાજીએ જ પરચો બતાવ્યો છે. બાકી જો વાત કરીએ તો આ વિડીયો મને લાગે છે 2 થી 3 વર્ષ પહેલાનો છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ઇવન તો અત્યારે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાલે છે કેમ કે જે 2 દિવસ પહેલા 24 તારીખે જે મારી ગાડીનું એક્સિડન્ટ થયું ઇનોવાનું, ત્યારે ખાલી 7 મિનિટ પહેલા હું પાછળ સૂતી હતી, મને ઉઠાડી એ માતાજી કહેવાય. કેમ કે હું ફક્ત પાણી પીવા માટે ઉઠીને પાછળ ટ્રક વાળાએ જે મારી ગાડીને અડફેટે લીધી. કેમ કે ક્યાંક ને ક્યાંક એ જગદંબા આપણી ભેગી રહેતી હોય છે, એટલે આપણે સતત, અને એમાં અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ. એક દિવસ જુનાગઢ, બીજા દિવસે રાજકોટ, તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં. ચાલે છે કેમ કે જે 2 દિવસ પહેલા